મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથથી ગીર સોમનાથના ખાડી દેશોમાં વધતા આંતરરાષ્ટ્રીય તણાવની અસર હવે ગુજરાતની સીફૂડ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રી પર જોવા મળી રહી છે। શિપિંગ કન્ટેનરના ભાડામાં છેલ્લા થોડા દિવસોમાં નોંધપાત્ર વધારો થતા એક્સપોર્ટ પર સંકટ ઊભું થયું છે। જે સીફૂડ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ જગદીશ પોપંડીએ જણાવ્યું હતું કે જો આગામી 10 દિવસમાં પરિસ્થિતિ સુધરે નહીં તો સીફૂડ કંપનીઓના કોલ્ડ સ્ટોરેજ કુલ થવાની ભીતિ સર્જાયેલી જોવા મળી રહી છે। હાલ કન્ટેનર ભાડા અને લોજિસ્ટિક્સ ખર્ચમાં 15 થી 20% સુધીનો વધારો નોંધાયેલો જોવા મળ્યો છે, જે આગામી સમયમાં 30 થી 60% સુધી પહોંચી શકે તેમ છે। જે આવી સ્થિતિમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કામ કરતા માછીમારો અને સીફૂડ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકો પર સીધી અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે ખાડી તળાવથી સીફૂડ એક્સપોર્ટ પર સીધી અસર થતી જોવા મળી રહી છે। જે કન્ટેનરના ભાડામાં ભારે વધારો નોંધાયો છે, જે કોલ્ડ સ્ટોરેજ ફૂલ થવાની ભીતિ સર્જાયેલી જોવા મળી છે, જે માછીમારો અને ઉદ્યોગોને નુકસાન થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જે લોજિસ્ટિક્સ ખર્ચમાં 20% વધારો થયેલો જોવા મળી રહ્યો છે, જે આગામી સમયમાં 30 થી 60% સુધી પહોંચી શકે તેમ કહેવામાં આવી રહ્યું છે। જે આવી સ્થિતિમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કામ કરતા માછીમારો અને સીફૂડ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકો પર સીધી અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે ખાડી તણાવથી સીફૂડ એક્સપોર્ટ પર અસર થયેલી જોવા મળી રહી છે। જે કન્ટેનરના ભાડામાં ભારે વધારો નોંધાયેલો છે, જે કોલ્ડ સ્ટોરેજ ફૂલ થવાની ભીતિ સર્જાયેલી જોવા મળી છે, જે માછીમારો અને ઉદ્યોગોને નુકસાન થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જે લોજિસ્ટિક્સ ખર્ચમાં 20% વધારો કરવામાં આવ્યો છે। આપનો પરિચય સર? જગદીશ પોપંડી, પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા। સર, વાત કરવામાં આવે તો હાલ જે કંઈ યુદ્ધની પરિસ્થિતિ છે, અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની, આ યુદ્ધની પરિસ્થિતિ આપણા સીફૂડ સેક્ટરને એક્સપોર્ટમાં કઈ રીતે ઇફેક્ટેડ થાય છે? આખી વાત અત્યારે આ યુદ્ધને લગભગ 8મો 9મો દિવસ છે અને એની અસર હવે ધીરે ધીરે સીફૂડ ઇન્ડસ્ટ્રી ઉપર વર્તાતી જાય છે। ખાસ કરીને જે અમારા અહીંથી જે એક્સપોર્ટ કરવામાં જે કન્ટેનર યુઝ કરીએ છીએ એમાં છેલ્લા 3-4 દિવસની અંદર જ 30%માં ભાવનો વધારો ઓલરેડી આવી ચૂક્યો છે। સાથે સાથે જે કન્ટેનરમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ એના એમ્પટીઝ એટલે કે જે ખાલી કન્ટેનરો હોય એ આવવાનું સદંતર રીતે ઓછું થઈ ગયું છે। એક મેજર શિપિંગ લાઇન છે મક્સ, એણે એના ઓપરેશન્સ અત્યારે સ્ટેન્ડ બાયમાં રાખી દીધા છે। એટલે ઓવરઓલ પરિસ્થિતિ એવી છે કે એક્સપોર્ટ કરવા માટેના જે કન્ટેનર જોઈએ અને એનું જે ભાડું છે, એ કન્ટેનર ઘટ્યા છે ને ભાડામાં વધારો થયો છે। છેલ્લા 2 મહિના પહેલાં સીફૂડમાં આપણે જનરલી ગુજરાતમાં મચ્છી ઉદ્યોગમાં લેન્ડિંગ નોટ પીરિયડ ઓછો હોય એટલે અત્યારે એની કંઈ તાત્કાલિક અસર વર્તાતી નથી, પણ માર્ચથી માલનો વધારો થતો હોય, ઠંડી જેવી ઓછી થાય એટલે માલમાં વધારો થાય અને એ સંજોગોમાં જો આવતા 10 દિવસ સુધી આમાં કોઈ જો નિરાકરણ નહીં આવે તો 10 દિવસ પછી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે ફ્રેટમાં લગભગ 60% સુધીનો વધારો આવી જશે, કારણ કે ઓલરેડી આ જે વધારો 30%નો આવ્યો છે 15 તારીખ સુધી જ લાગુ છે। શિપિંગ લાઇન્સ બધી 15 તારીખ પછી કન્ટેનરોનો ભાવ રિવાઇઝ કરવાની છે, એટલે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે 60 થી 70% સુધીનો વધારો આવવાની સંભાવના છે। એ ફ્યુલ ક્રાઇસિસના લીધે, કન્ટેનરની અવેલેબિલિટીના લીધે, એ બધા કારણો સબબ અને સિક્યોરિટી મેજર્સના લીધે। અમારો જે માલ પહોંચવાનો પીરિયડ હતો એ તો અમસ્તા જ્યારથી સુએઝ કેનાલ બંધ થઈ છે ત્યારથી જે પીરિયડ 20 દિવસનો યુરોપમાં પહોંચવાનો પીરિયડ હતો એ વધીને 40 થી 60 દિવસનો ઓલરેડી પીરિયડ થઈ ચૂક્યો છે। એટલે સમય વાઇઝ તો જે પરિસ્થિતિ છે એ યથાવત છે, પણ બાકી બધી રીતે હાલમાં એની અસર વર્તાતી નથી। પણ અમે લોકો સીફૂડ એક્સપોર્ટર્સ ઓલરેડી એના માટે સરકાર સાથે એમ્પેડાના માધ્યમથી, અન્ય સંસ્થાઓના માધ્યમથી આવતી પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરવી અને શું પરિસ્થિતિ સર્જાય એવી સંભાવના છે એની ચર્ચા ઓલરેડી કરી રહ્યા છીએ। જગદીશભાઈ, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલું એક્સપોર્ટ, કેટલા કન્ટેનર એક્સપોર્ટ થતા હશે? હાલ પરિસ્થિતિ શું? મારા અંદાજે વાર્ષિક 7000થી વધારે કન્ટેનર આપણે અહીંયાથી એક્સપોર્ટ થાય છે। કદાચ 8000 સુધી આંકડો પણ ક્યારેક ક્યારેક પહોંચી જતો હોય, સિઝન ઉપર ડિપેન્ડ કરે છે, જેનો લગભગ 60% એક્સપોર્ટ માર્ચ પહેલાં થઈ જતું હોય, કારણ કે આપણી સિઝન ઓગસ્ટથી ચાલુ થાય એટલે હવે પછીના પીરિયડમાં લગભગ 40% એક્સપોર્ટ બાકી રહેતું હોય, એટલે તમે અંદાજો કરો તો હજી 3000 કન્ટેનરની અવકાશ છે જે એક્સપોર્ટ થવા પાત્ર છે ઓગસ્ટ જુલાઈ એન્ડ સુધીમાં।